ગીરી ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સમસ્ત પાટીદાર સમાજની વાડી અને આંબા તલાવડીમાં યોજાયેલા સંમેલનમાં સંસ્થાના અગ્રણી દિલીપ પાસખિયાએ જણાવ્યું હતું કે આવનારા વર્ષોમાં જળ સંકટની સમસ્યા ઊભી થાય તે પહેલા જળ સંચય માટે જાગૃત થવાની ખૂબ જ જરૂર છે। દરેક ગામમાં ગેટ સ્મશાન સમાજની વાડી મંદિરો હોય છે, પરંતુ દરેક ગામમાં એક જલ મંદિર બનાવવામાં આવે તો દર વર્ષે તમામ પ્રકલ્પ ઊભા કરવા માટેની ક્ષમતા ઊભી થઈ જાય છે। ગીરી ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સમસ્ત પરિવાર સમાજની પાટીદાર સમાજની વાડી આંબા તલાવડીમાં યોજાયેલા સંમેલનમાં સંસ્થાના અગ્રણી દિલીપ સખિયાએ જણાવ્યું, આવનારા વર્ષોમાં જળ સંકટની સમસ્યા ઊભી થાય તે પહેલા જ જળ સંચય માટે જાગૃતિ થવાની ખૂબ જરૂર છે। દરેક ગામમાં ગેટ સ્મશાન સમાજની વાડી મંદિરો હોય છે, પરંતુ દરેક ગામમાં એક જલ મંદિર બનાવવામાં આવે તો દર વર્ષે તમામ પ્રકલ્પ ઊભા કરવા માટેની ક્ષમતા ઊભી થઈ છે અને બચાવવા માટે તળાવ ચેટિંગ કરવા, રિચાર્જ વગેરે માત્રનું એક વખતનું ઇન્વેસ્ટમેન્ટ છે। લાંબા સમય સુધી તેનું વળતર મળે છે। રાજકોટ નજીકના વિસ્તારમાં 2800 ફૂટ સુધી બોર કરવા છતાં પણ પાણી આવતું નહીં અને પૂરતું જળ સંચયના માધ્યમથી આજે 50 ફૂટે પાણી આવી ગયા હોવાના ઘણા બધા ઉદાહરણો છે। સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના પ્રમુખ મથુર સવાણીએ પણ જળ સંચય માટે સામાજિક જાગૃતિ તેમજ ભવિષ્યમાં શું કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું। જળ સંચયના 1,11,111 સ્ટ્રક્ચરો ટ્રસ્ટ બનાવશે। ગીર ગંગા પરિવાર દ્વારા એક સર્વે મુજબ પાણીની અછતના કારણે મોટા ભાગના ગામડાઓ ખાલી થઈ ગયા છે। પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે ગીર ગંગા પરિવારે ટ્રસ્ટ રાજ્યમાં જળ સંચય માટે 1,11,111 સ્ટ્રક્ચર બનાવવાનો સંકલ્પ કર્યો। સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 7 જિલ્લાના 35 તાલુકાના 582 ગામો અને શહેરોમાં 8,335 ચેકડેમો, તળાવો, કુવા, બોર રિચાર્જ કરાયા છે, જેનો ફાયદો 7.55 લાખ લોકોને થયો છે। 4.29 લાખ એકર ખેતીની જમીનમાં સિંચાઈની ક્ષમતા સુધરી છે। એ અભિયાન છે, અભિયાનમાં જેમ જેમ સમયાંતરે કાર્યક્રમની જરૂર પડે એટલે આગલા દિવસોમાં ક્યાં ક્યાં થઈ શકે, રાજકોટમાં થઈ શકે, અમદાવાદમાં થઈ શકે, મુંબઈમાં થઈ શકે, સુરતમાં થઈ શકે। જેમ કે મોરારી બાપુની કથા પર્યાવરણ માટે, વૃક્ષારોપણ માટે રાજકોટમાં થઈ, તો આજે મુંબઈમાં મોરારી બાપુની કથા શરૂ થઈ ગઈ છે કે વૃક્ષારોપણની જાગૃતિ માટે પણ એમાં વાતો થવાની છે। તો એવી રીતે જ્યાં જ્યાં સંસ્થાને તક મળશે ત્યાં આ અભિયાનને આગળ ધપાવશે। સંસ્થાનું કેન્દ્ર રાજકોટ છે। આ બધા અત્યારે કામ ઉપાડ્યું લોકો રાજકોટમાં રહે છે। અમે આ 15 વર્ષ અભિયાન નાખતા હતા, સુરતમાં રહેતા ત્યારે સુરતમાં રોજ કાર્યક્રમ કરતા। અરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તો રહેશે, બાકી એમિરેટના બીજા બધા મંત્રીઓ પણ રહેશે, દેશના અન્ય દેશોના મુખ્યમંત્રીઓ પણ હાજર આવશે। બધા જેટલા લોકોને પ્રયત્ન કરવા અને આ રાખવાની કોશિશ કરશે। ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જળ સંચય અભિયાન માટે, પાણી મેનેજમેન્ટ માટે આખા ગુજરાતમાં અને દેશમાં એક વિશેષ જાગૃતિ આવે એ માટે દિલીપભાઈ સખિયા અને એની આખી ટીમે એક અભિયાન ઉપાડ્યું છે। સુરત ગુજરાતમાં કે દેશમાં મેસેજ દેવા માટે એક યોગ્ય સ્થળ છે। ગુજરાતના 12,000 ગામના લોકો અને 26 રાજ્યના લોકો સુરતમાં રહે છે। સુરતનો સંદેશો જન જન સુધી પહોંચે છે। આજે જે કાંઈ મહાનુભાવો કે આ બધા આગેવાનો હતા એ પણ જે આ કથાનો કાર્યક્રમ છે, જળ કથાનો કાર્યક્રમ, એને સફળ થાય એમાં બધા લોકો ભાગ લે અને ગામડે ગામડે ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે કંઈ પ્રયાસ છે એ પ્રયાસને સફળતા મળે એના માટેનું આજે આમંત્રણ દેવા આવ્યા હતા અને એમાં ખૂબ ઉત્સાહથી બધા જોડાણા છે। સુરતને હું અપીલ કરું છું, ગુજરાતને અપીલ કરું છું કે આ કાર્યક્રમને આપણે સફળ કરીએ અને પાણી મેનેજમેન્ટના કાર્યક્રમને આપણે સફળ કરી, કાયમી ઉકેલ કરી અને તમામ પાણી ઇન્ડસ્ટ્રી માટે જરૂરી છે, પાણી માનવી માટે જરૂરી છે, પાણી પશુ પંખી કીડી માટે પણ જરૂરી છે, આખી માનવ વ્યવસ્થા, વિશ્વનું અસ્તિત્વ ટકાવવા માટે પણ પાણી ધરતી પર જરૂરી છે। તો એના મેનેજમેન્ટની પણ જરૂરિયાત છે। ત્યારે આ ટીમ આ કાર્યક્રમ લઈને આગળ આવી છે, ત્યારે આપણે આખા ગુજરાતના લોકોને અપીલ કરીએ છીએ કે આ કાર્યક્રમમાં આપણે બધા જોડાઈ સફળ કરી। આભાર। દિલીપભાઈ સખિયા, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ। જળ એ જીવન છે।
પાણી કોઈ બનાવી નથી શકતું, પણ ધારે તો દરેક વ્યક્તિ પાણી બચાવી શકે. આપણા દેશના વડાપ્રધાને સરસ મજાનું સૂત્ર આપ્યું, જળ સંચય જન ભાગીદારી. આ સૂત્રને સાર્થક કરતી સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ, જે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છની અંદર જળ સંચયનું કામ કરે છે. અત્યાર લગીમાં નાના મોટા 8,150 જેટલા જળ સંચયના કામો પૂરા કર્યા, જેમાં ચેકડેમ ઊંડા, ઊંચા, રિપેર, નવા બોર રિચાર્જ, ખેત તલાવડી જેવા, અને 1,11,111 જળ સંચયના કાર્ય કરવા માટે આવતા ડિસેમ્બર મહિનાની 15, 16, 17 તારીખના રોજ ડોક્ટર કુમાર વિશ્વાસ, જે મોટા કવિ છે અને જે કથા વાંચે અપને અપને શ્યામ અને અપને અપને રામની, પરંતુ આ નવો વિષય, વિશ્વની અંદર પહેલી એવી વૈશ્વિક જળ કથાનું આયોજન રાજકોટ રેસકોર્સ મેદાનની અંદર કરેલું છે. તો આ કાર્યક્રમની લઈ અને આજે અમે સુરતની અંદર, સુરત સૌરાષ્ટ્રનું હબ કહેવાય છે અને લગભગ સૌરાષ્ટ્રના લોકો સુરતમાં રહે છે, એટલે સૌરાષ્ટ્રના લોકોને અહીંયા મેસેજ મળે અને સુરતમાં ઘરે ઘરે એના વતન પ્રત્યેની, પાણી પ્રત્યેની લાગણી થાય, એના માટે અહીંના આગેવાનો દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ કરી અને કથાનું આમંત્રણ દેવા અમારી ટીમ આખી પધારી છે. અને હું મીડિયા મારફત ગુજરાતના દરેક લોકોને વિનંતી કરું છું કે આ જલ કથામાં પધારી અને આપના જળ સંચયના દેશના વડાપ્રધાન સાહેબે જે સૂત્ર આપ્યું છે એને સાર્થક કરી આ સંસ્થાના કાર્યમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ અને પાણીના સ્તર ઊંચા આવે, સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણના આ કાર્યમાં બધાય જોડાય એવી વિનંતી. આ કથા રાજકોટની અંદર મોટું રેસકોર્સ મેદાનની અંદર આ કથા છે. મિનિમમ 50,000 કરતા પણ વધારે લોકો પર ડે આ કથાને સાંભળવાના છે. અને એક જ વિષય છે પાણીનું મહત્વ. અપને અપને શ્યામ, એટલે કૃષ્ણ ભગવાનની લીલા સાથે પાણીનું શું મહત્વ છે, લોકો પાણીને કઈ રીતે જોઈ શકે, ધાર્મિક રીતે શું મહત્વ છે, વિજ્ઞાનની રીતે પાણીને કેમ મહત્વ છે, એના માટેની કથા, લોકોની અંદર પાણીનું મહત્વ વધે એના માટેનું આયોજન છે. ગુજરાતની અંદર બહુ બધા કથાકારો છે, તો આપણે કુમાર વિશ્વાસને શા માટે? હા, કારણ કે ગુજરાતની અંદર પહેલી વખત જલકથા થઈ રહી છે. અમારો એવો હતો કે આ વિષય દેશમાં, પૂરા દેશમાં અને વિદેશની અંદર પણ જ્યારે આપણા ભારતના દેશો રહે છે, ભારતના લોકો રહે છે, એની પાસે આ મેસેજ પહોંચે એના માટે હિન્દી કલાકાર અને કુમાર વિશ્વાસ એક એવા કથાકાર છે કે એ સાયન્સ અત્યારની યંગ જનરેશનને પરફેક્ટ રીતે સમજાવી શકે અને અત્યારના લોકોને ઉતારવામાં એનો સારો એવો રોલ છે. અને ખાસ તો હિન્દીનું મહત્વ છે, એના માટે અમારી સંસ્થાએ એ કથાકાર તરીકે એને નક્કી કરેલ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.